औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहुम्मा सल्लि अला फ़ातिमता व अबीहा व बालिहा व बनीहा व सिर्रिल मुस्तौदअ फ़ीहा बिअददि मा अहात बिही इल्मुक। मोहतरम सामीन सलामुन अलैकुम। मारिफत फ़ातिमा सलामुल्लाहि अलैहाના બીજા ભાગમાં આપણે સહીફે ફાતિમા એટલે કે જનાબે ફાતિમા સલામુલ્લાહ અલૈહાની દુઆઓ વિશે જોશું। અલ્હમ્દુલિલ્લાહ રિવાયતોમાં ઘણી બધી દુઆઓની ફઝીલત વર્ણવવામાં આવી છે અને દુઆઓના મહત્વ ઉપર ઘણા બધા પ્રકરણો આલિમોએ જે છે એ લખ્યા છે। શેખ યાકુબે કુલૈની અલૈહ રહેમા કે જેમની ખૂબ જ મશહૂર મારૂફ અને મોતબર કિતાબ અલ કાફીમાં ચોથા ભાગમાં એ લોકો એ જે છે આખું એક ચેપ્ટર લઈને આવ્યા છે કે જેનું નામ છે દુઆ મોમિનનું હથિયાર છે। આ સિવાય બીજા ઘણા બધા પ્રકરણો દુઆના મહત્વ બાબતે જોવા મળે છે, જેમ કે દુઆ કદર અને કઝા એટલે કે મોતને પણ બી બદલી શકે છે। તો આ દુઆના ઘણા બધા ફાયદાઓ અગર આ બધી હદીસો ઉપર આપણે સારાંશ કાઢીએ તો આપણને ખ્યાલ આવશે કે દુઆના ઘણા બધા ફાયદાઓ છે, જેમ કે દુઆ જે છે એ મુસીબતોને દૂર કરી શકે છે, દુઆ તકદીરને પણ બદલી શકે છે, દુઆ કરવાથી આપણી દરેક હાજતો પૂરી થાય છે। પરંતુ ઘણી વખત આપણે જોઈએ છીએ કે દુઆ કરવા છતાં આપણી દુઆઓ કબૂલ થતી નથી। તેના ઘણા બધા કારણો હોઈ શકે છે। તેમાંથી એક કારણ એ છે કે જે દુઆઓના અદબ બયાન કરવામાં આવ્યા છે તે શાયદ એમાં ન લાગુ થઈ રહ્યા હોય યા એને આપણે ન બજાવી રહ્યા હોય। દુઆ બાબતેના અદબ વિશે અગર વાત કરીએ તો હદીસોમાં દુઆ કરવાના ઘણા બધા અદબો જોવા મળે છે, જેમ કે દુઆ કરવાની શરૂઆત જે છે એ બિસ્મિલ્લાહથી કરવી, પછી અલ્લાહ તબારક વ તઆલાના વખાણ કરવા, પછી હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આલે મોહમ્મદ અલૈહિસ્સલામ ઉપર સલવાત મોકલવી, શફાત તલબ કરવી, ગુનાહોની માફી માંગવી અને ઇસ્તિગફાર કરો, ગીડગીડાવું, રડવું, કોઈ પણ દુઆને નાની ના સમજવી એટલે કે આ દુઆ તો સાવ નાની છે, આ થોડી અલ્લાહ પાસે માંગી શકાય એમ ના સમજવું, કોઈ દુઆને મોટી ના સમજવી એમ કે ભાઈ હું એટલી બધી દુઆ માંગીશ તો થોડીક અલ્લાહ કબૂલ કરશે, નઉઝુબિલ્લાહ આવું ન જાણવું। એવી જ રીતે દુઆના સંજોગો અમુક બયાન કર્યા છે, એ સંજોગોના સમયે દુઆ કરવી, ગીડગીડાવીને દુઆ કરવી, દુઆ કબૂલ થવા માટે હુસ્ને ઝન રાખવું, સારો વિચાર રાખવો કે મારી દુઆ ઇન્શાઅલ્લાહ કબૂલ થશે। તો આ બધા આદાબ જે છે એ બતાવવામાં હદીસોમાં બતાવવામાં આવ્યા છે આપણને। હવે મારી જેવો એક શખ્સ છે એ જ્યારે એટલા બધા આદાબ જોવે તો એને તો એમ જ લાગે કે દુઆ કરવું કેટલું અઘરું છે, કેમ કે એટલા બધા આદાબ કેમ બજાવી લાવવા, ઘણી વાર અઘરું લાગે। તો એનો એક સૌથી બહેતરીન અને આસાન તરીકો છે અને એ છે કે અઈમ્મા અલૈહિસ્સલામ દ્વારા જે દુઆઓ આપણને તાલીમ કરવામાં આવી છે આપણે એ જ દુઆઓ પડીએ, કારણ કે અઈમ્મા અલૈહિસ્સલામે આ બધા અદબોની રિયાયત તેમની દુઆઓમાં કરી છે। અને અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ તબારક વ તઆલાનો શુક્ર છે કે અઈમ્મા અલૈહિસ્સલામે આપણને ઘણી બધી દુઆઓ તાલીમ કરી છે અને ઘણી બધી દુઆઓની કિતાબો, દુઆઓના સંગ્રહો આપણી પાસે મોજૂદ છે, જેમાંથી એક બેસ્ટ એક્ઝામ્પલ છે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની દુઆઓનો સંગ્રહ સહીફે સજ્જાદિયા, કે જેમાંથી આપણે અલ્હમ્દુલિલ્લાહ ઘણી બધી દુઆએ મકારિમુલ અખલાક, દુઆએ તૌબા, માહ રમઝાનમાં ઘણી બધી દુઆઓ પડતા હોય છે। એ સિવાય મૌલા અલી અલૈહિસ્સલામની દુઆનો સંગ્રહ સહીફે અલવી, ઇમામ રઝા અલૈહિસ્સલામની દુઆઓનો સંગ્રહ સહીફે રઝવી અને જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાની દુઆઓનો સંગ્રહ સહીફે ફાતિમા મોજૂદ છે। આ બધી કિતાબોમાં દરેકે દરેક સંજોગો માટે દુઆ જોવા મળે છે। કર્જ અદા થવાની દુઆ, હાજતો પૂરી થવાની દુઆ, મા બાપ માટેની દુઆ, ઓલાદ માટેની દુઆ, દુનિયા અને આખિરતની આસાની માટેની દુઆ, કર્જ અદા થવાની દુઆ, તો આ બધી દુઆઓ જે છે આપણને મળે છે। સહીફે ફાતિમામાંથી આપણે બે દુઆઓ વિશે ઇન્શાઅલ્લાહ અહીંયા ચર્ચા કરશું। પહેલી દુઆ છે દુઆએ નૂર, ખૂબ જ નાની એવી એક જ મિનિટમાં પડાઈ જાય એવી દુઆ અને ડિવાઇન પલ્સમાં પણ બી આ દુઆ મોજૂદ છે। આ દુઆની તાસીર એ છે કે જે કોઈ ઇન્સાન રેગ્યુલર લાઈફમાં અગર આને પડે તો એ તાવથી બચશે, એને તાવની બીમારીમાં નહીં સપડાય અને આ વાત ખુદ જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા કહે છે। જનાબે સલમાન કહે છે કે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાએ એક વિર્દ, એક દુઆ જે છે એ એમને તાલીમ કરી, જે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાએ રસૂલે ખુદા પાસેથી શીખી હતી, એ આ દુઆએ નૂર। અને જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાએ ફરમાવ્યું કે જે કોઈ આ દુઆને પોતાની રોજિંદી જિંદગીમાં પડશે તો એ ક્યારેય તાવની બીમારીમાં મુબ્તલા નહીં થાય, સપડાશે નહીં। જનાબે સલમાન અલૈહ રહેમાએ મક્કા અને મદીનાના 1000 લોકોને કે જે તાવમાં સપડાયેલા હતા એમને આ દુઆ શીખવાડી
અને અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહના ફઝલો કરમથી અને આ દુઆની બરકતથી બધા જ છે એ શિફાયાબ થઈ ગયા, બધાના તાવ જે છે એ વિયા ગયા. તો આ અક્ષીર દુઆ ફક્ત 1 મિનિટની દુઆ છે. બીજી દુઆ જે છે એ દુઆએ ફાતિમા સલામુલ્લાહ અલૈહા છે, જે પણ બી બહુ નાની એવી દુઆ છે અને ડિવાઇન પલ્સમાં પણ બી મોજૂદ છે. આ દુઆમાં દુનિયા અને આખિરતની આસાની તલબ કરવામાં આવી છે. કોશિશ કરીએ અને અલ્લાહ તબારક વ તઆલા પાસે તૌફીક પણ બી માંગીએ કે અલ્લાહ તબારક વ તઆલા આપણને રોજની જિંદગીમાં આ બે નાનકડી એવી દુઆઓ અને બીજી આવી દુઆઓ જે છે એ પડવાની તૌફીક આપે. આ દુઆના કાર્ડ્સ પણ બી ઇન્શાલ્લાહ તમને અહીં બહારથી મળી રહેશે. જે કોઈ બિરાદરને જોતા હોય ત્યાંથી કલેક્ટ કરી શકે છે. દુઆઓનું મહત્વ અને આ બધી દુઆઓ વિશે જોયા પછી અગર આપણે એ વાત ઉપર વિચાર કરીએ કે સૌથી બહેતરીન દુઆ કઈ છે, તો ફક્ત અને ફક્ત એક જ જવાબ છે કે સૌથી બહેતરીન દુઆ ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝુહુરની દુઆ છે. ખુદ ઇમામે ઝમાના કહે છે વઅક્સરુ દુઆ બેતાજીલિલ ફરજ ફઇન્ન ઝાલિકા ફરજુકુમ, મારા ઝુહુર માટે વધુ ને વધુ દુઆ કરો, કારણ કે તેમાં જ તમારી ભલાઈ છે. સો અલ્લાહ તબારક વ તઆલા પાસે આપણે દુઆ કરીએ કે એ અલ્લાહ જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા ઉપર જે જુલ્મ પડ્યા તેના બદલો લેનાર ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝહુરમાં જલ્દી કર, તેના નાસિરો મદદગારમાં અમારો બધાનો શુમાર કર અને અમને તૌફીક આપ કે અમે આજે અઈમ્મા અલૈહિસ્સલામ દ્વારા જે દુઆઓ તાલીમ કરવામાં આવી છે તેને રોજિંદી જિંદગીમાં પડી શકીએ. ઇન્શાલ્લાહ આની પછીના વિભાગમાં આપણે તવસ્સુલ બા ફાતિમા જે ઉપર રાખવામાં આવ્યો છે ત્યાં ઇન્શાલ્લાહ ત્રીજો વિભાગ છે અને પછી ત્યાં જ તે મંઝર કશી રાખવામાં આવી છે. તો બધા બિરાદરોને ગુજારિશ છે કે ત્યાં પણ વિભાગ લઈ